ભાવનગર શહેરના ડેરી રોડ પર આવેલ પટણી પ્લાઝા સામે પ્રમુખ સ્વામી ફ્લેટમાં અચાનક દાદર ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર ભાવેશ શાહ નામના વ્યક્તિ દાદર ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક દાદર ધરાશાયી થતાં નીચે પટકાતા ભાવેશ શાહને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જર્જરિત મકાનના કારણે થોડા જ મહિના પહેલાં માધવ હિલ કોમ્પ્લેક્સમાં એક મહિલાનું મોત નીપજ્યાની ઘટના બની હતી। ત્યારે હજુ આ ઘટના વિસરાઈ નથી, ત્યાં બીજી ઘટના બનતા પંથકમાં શોક વ્યાપી ગયો છે। અહીંયા સ્થળ મુલાકાત મેં કરી છે। જોતા જણાય છે કે સીડીનો ભાગ કંઈ રવેશ પડ્યો છે અને નીચે એક ભાઈ જે ચાલતા જતા હતા એમના ઉપર મલબો પડ્યો, એના કારણે અનફોર્ચ્યુનેટલી એમનું અવસાન થયું છે। હવે આ મિલકત છે રીડેવલપમેન્ટની કંઈ ચર્ચા ચાલતી હતી અને એનું સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટીને બધું જોવાનું હવે એક અમે લોકો પ્રયત્ન કરીશું અને અત્યારે જે બાકીના રેસિડેન્ટ છે એ બધાને સલામત ખસેડી દીધા છે। એ આ પ્રમુખ સ્વામી ફ્લાઇટનો એક જે સીડીનો જે ફ્લાઇટનો ભાગ હોય એ આજરોજ પડી જતાં નીચે એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે અને અત્યારે અમે જેટલા બી રહેણા અંદર લોકો રહે છે એ તમામને અમે ખાલી કરાવી દીધું છે। 32 જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે અત્યારે ખાલી કરાવી દીધું છે।